આપણી સાથે ભૌતિક પટેલ ઉપસ્થિત છે અને ભૌતિકભાઈ અમરદીપ એગ્રીગેટ્સના પાર્ટનર છે. આજે આઈસીએ ભારતના કોન્ક્રીટ મેજિશિયન કહેવાતા એવા રિયાઝ પટેલ ને નોલેજ શેરિંગ સેશન માટે બોલાવ્યા હતા અને આ નોલેજ શેરિંગ સેશનને સપોર્ટ કરવામાં આવ્યું છે અમરદીપ એગ્રીગેટ્સ દ્વારા. તો ભૌતિકભાઈ, થોડું અમને સમજાવો કે આ કાર્યક્રમ કરવાનો શું ઉદ્દેશ્ય હતો અને કેવી રીતે તમે આને જુઓ છો. આઈસીએ દ્વારા જે આ એફર્ટ કરવામાં આવ્યો છે એનું મૂળભૂત કારણ એ છે કે મિસ્ટર રિયાઝ પટેલે હાલમાં એક બહુ જ મોટો પોર કર્યો છે. દેટ ઇઝ અરાઉન્ડ 8,700 cubic meter of concrete in 29 hours. It is a large pour comparatively. So people of Surat had been made aware on what the technicalities it had behind this product. Talking about ourselves as a manufacturer, we as an MSAN manufacturer are concerned with the customer's approach. So customers usually had a feeling that the product should be comparative to natural sand. So they kept on insisting to us that you bring down the silt to 3% below. So that is practically impossible in M sand, because M sand, if the particles are not put in the right way, the silt is removed, then it is not a silt. Basically, it is a clay silt. So આજે સેમિનાર હતો એમાં જે એન્જિનિયર્સ બધા જે અવેલેબલ હતા, આઈસીએ જે આ કાર્યક્રમ કર્યો, તો તમને કેવું લાગ્યું કે આવી નોલેજ સિરીઝ કરવાથી કેવી રીતે ફાયદો થાય છે લોકોને? બેઝિકલી લોકોને ફાયદો તો થાય જ છે જ્યારે એ લોકો ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ એ લોકોને સમક્ષ જુએ છે. હવે આ જે એક્સપિરિયન્સ હતો એઝ એન મેન્યુફેક્ચરર અમે વાત કરીએ તો અમને પણ એક બેનિફિટ જોવા મળ્યો કે જ્યારે અમે હાલમાં જે મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા છીએ ત્યાં પાસે અમે સિલ્ટ મેન્ટેન કરી રહ્યા હતા બિલો 5% because of customers' demand. We were knowing the technicalities that silt should not be below 5% because as per IS also, IS allows 15% of silt. But since the customers were making the efforts to match it with natural sand, we were also investing in processes to reduce the silt to 5%. But since today's event, everyone are being aware that silt required in M sand is below 15% and it is good for concrete for filling the micro particles. It's useful for the concrete. સો ભૌતિકભાઈના કહેવા પ્રમાણે આજે જે કોન્ક્રીટ પર આ જબરદસ્ત એક સેશન થયું છે એનાથી આખી જે એન્જિનિયર્સ કમ્યુનિટી છે એમને ખૂબ જ જાણકારી મળી છે અને જે નવીનતમ એકદમ ઇનોવેટિવ પ્રોડક્ટ્સ જે આમની કંપની લઈને આવે છે એને પણ કેવી રીતે વધારે સિનર્જીમાં અને વધારે ક્વોલિટેટિવ અને ઇનોવેટિવ વેમાં એ લોકો વાપરીને પોતાના સ્ટ્રક્ચર્સને વધુ મજબૂત અને વધુ સારું બનાવી શકે એના વિશે આજ ભાર મૂકવામાં આવે છે. થેન્ક યુ વેરી મચ.